શિશુ મંદિર ગોંડલ તરફથી અહીંયા પધાર્યા છીએ। મારું નામ શુભરાજસિંહ સંજયસિંહ ઝાલા છે અને આ બેનનું નામ રૂહાનીબેન પારસભાઈ ભરડાણીયા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું, જ્યારે તે 7 માં અભ્યાસ કરે છે। ખેલ છે કે જેનું નામ પાસાનો ખેલ છે। આ મૂળભૂત રીતે સાપ સીડીના ખેલ ઉપર આધારિત છે। સાપ સીડીમાં જેમ સાપ અને સીડી બંને ઉતાર ચઢાવ માટે હોય છે, તેમ આમાં પણ ઉતાર ચઢાવ છે, પણ થોડાક અલગ છે। તમે અહીંયા જોઈ શકો છો વિવિધ જગ્યાએ ચિઠ્ઠી છે ઉતાર ચઢાવ માટે। હવે આ ચિઠ્ઠીમાં શું હોય તો આ ચિઠ્ઠીમાં ગણિતના વિવિધ સૂત્રો અને નિયમો હોય છે, જે ચિઠ્ઠીમાં લખેલું હોય તેને આપણે અનુસરવાનું રહે છે। હવે આ પણ પાસાથી જ રમાય છે અને કુકરી દ્વારા જ રમાય છે। હવે માની લો કે તમારો પાસો તમે ઉછાળ્યો અને 4 પડ્યો, તો 4 ઉપર એક ચિઠ્ઠી છે, તમારે તેને ખોલવાની અને વાંચવાનું શું છે તો કે મારા બમણા પર જાઓ। તો હવે આ જે અંક છે એના બમણા પર જવાનું, તો શું આવશે 8। એટલે બાળકોને શું ખબર પડે કે બમણા કોને કહેવાય, બરાબર। પછી આપણે પાછી ચિઠ્ઠી પાડી તો 5 આવ્યા, તો 1 2 3 4 5, તો 13 ઉપર આવે તો 13 ઉપર પણ પાછી ચિઠ્ઠી આવી છે, તો એને આપણે ખોલીએ। શું છે, હું ચોરસની એક બાજુ છું, મારી પરિમિતિ શોધો। હવે આ ચોરસની બધી બાજુ સરખી હોય છે, એની એક બાજુ આપી દીધી છે, તો બધી બાજુનો સરવાળો એટલે 13 ચોક 52, એટલે તમે સીધા અહીંયાથી 52 ઉપર જશો। હવે 52 ઉપર પણ પાછી એક ચિઠ્ઠી આવેલી છે, તો 52ને ખોલીએ અને જોઈએ શું છે, મારા અડધા પર જાઓ। હવે આ 52 છે એના અડધા પર તમારે જવાનું, 52 ના અડધા 26 થાય, તો 26 ઉપર પણ પાછી એક ચિઠ્ઠી આવેલી છે, શું છે, મારા દશકના અંક પર જાઓ। હવે બાળકોને એ ખબર હોવી જોઈએ કે દશક અને એકમ કોને કહેવાય, તો હું કહી દઉં, આ જે છેલ્લો અંક હોય, બે સંખ્યાનો કોઈ પણ છેલ્લો અંક હોય એને એકમ કહેશું અને પછીના અંકને દશક કહેશું। હવે આ બેમાંથી દશકનો અંક કયો છે 2, એટલે આ તમારી કુકરી સીધી 2 ઉપર જશે। આમ ઉતાર ચઢાવથી બાળકોમાં ઉત્સાહ જાગશે કે મારે જીતવી છે આ ગેમ, એટલે આ બધી અનેક ચિઠ્ઠીઓ પસાર કરશે અને એને વિવિધ સૂત્રોની માહિતી મળશે। જેમ નબળા બાળકો હોય તો તેને આ રમત ઉપરથી આપણે વિવિધ સૂત્રો શીખડાવી શકીએ છીએ। જોઈ લો, સી સ્ક્વેર ઇક્વલ ટુ 20 પ્લસ 10 ઇંચ। આપણે 10 ઇંચ લઈએ, આ જોઈ લો 10 ઇંચ લીધું, 22.36 કઈ રીતે 20નો વર્ગ થઈ ગયો 400, 10નો 100, ટોટલ થયું 500, 500નું વર્ગમૂળ નીકાળીએ 22.36 જવાબ આવી ગયો। જોઈ લો 22.36। તે બે બાજુનો સી અને એ છે, કર્ણ શોધી શકાય, તો એ રીતે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાબિત કરી શકાય। જય માતાજી, અમે ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલાથી આવ્યા છે। અમે એવી મેથ્સની સરળ પદ્ધતિઓ બનાવી છે, જેના દ્વારા આપણે મેથ્સને સરળ રીતે શીખી શકીએ છીએ। જેમાંનું છે આ એક એબકસ, જેના દ્વારા આપણે સરળ રીતે સરવાળા અથવા બાદબાકીના દાખલા ગણી શકીએ છીએ। જેમ કે દાખલા તરીકે આપણે એક રકમ લઈએ 56 - 78। હવે જો આમાં અહીંયા મોટી રકમ છે ને અહીંયા નાની રકમ છે, એટલે જવાબ માઇનસમાં આવી છે, એટલે અહીંથી 6 અંક જાય તો અહીંથી પણ 6 અંક જશે, અને અહીંથી 5 અંક જશે તો અહીંથી પણ 5 અંક જશે, એટલે જવાબ આવી છે ઋણમાં -22। બીજી આ અમે મેથ્સ પઝલ બનાવી છે, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે। જેમ કે આ પહેલી પઝલ છે, જેમાં ક્રમવાઇઝ ગુણાકાર કરવાનો છે। જેમ કે 1નો 1 સાથે ગુણાકાર કરીએ તો જવાબ આવે 1, 1નો 2 સાથે 1 2 2, 2નો 3 સાથે 2 તેરી 6, 6નો 4 સાથે 6 ચોક 24, 24નો 5 સાથે 24 પંજા 120, અને 120નો આપણે 6 સાથે ગુણાકાર કરીએ તો અહીંયા આપણને જવાબ મળે જે 720 આવે। 720 ગુણા 7 કરીએ એટલે 5040 કરી આ બંનેનો ગુણાકાર માઇનસ કરવાનો, 8 છક 48, 2 છક 12, 48 - 12 એટલે 36 જવાબ આવે। 7 અઠ્ઠા 56, 2 પંચા 10, 56 - 10 એટલે 46 જવાબ આવે। હવે 7 દાન 70, 4 છક 24, 70 - 24 કરશું એટલે આપણને અહીંયા 46 જવાબ મળશે। આમાં આપણે સ્ક્વેર કરવાનો છે, જેમ કે અહીંયા આપેલ છે 3નો સ્ક્વેર 9, 2નો સ્ક્વેર 4, 5નો સ્ક્વેર 25, તો 1નો સ્ક્વેર આપણને 1 જ મળશે, જેથી જવાબ આવશે 1।
આ પઝલમાં આપણે આ બંનેનો સરવાળો કરવી તો આપણને અહીંયા આ જવાબ મળશે. જેમ કે જી અને એનો પ્લસ કરીએ તો જવાબ 21 આવે, એફ વત્તા પી કરીએ તો જવાબ 22 આવે, જે વત્તા ઈ કરીએ તો જવાબ 15 આવે. હવે અહીંયા આપણને આ શોધવાનો છે તો કેનો ABCDમાં અક્ષરમાં નંબર આવે છે 11મો, એટલે 27 માઇનસ 11 કરીએ તો જવાબ આવશે 16. તો 16મો અંક જે ABCDમાં પી આવે છે તો અહીંયા જવાબ પી આવશે. હવે અહીંયા આપણને આ રકમ સાથે જવાબ ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 3 9 27. હવે 16 ચોકું 64 એટલે 64 જવાબ મેળવો. હવે આપણને 2 નો 4 સાથે ગુણાકાર કરશું એટલે 8 એ મળશે, કેમ કે અહીંયા ડબલ સી છે, અહીંયા ડબલ બી છે, એટલે અહીંયા એ ઘટે એટલે 8 એ જવાબ આવશે. આમાં જેમ કે આનો અને આનો સરવાળો કરીએ ત્યારે આ આવે. જેમ કે એફનો અંક ABCDમાં 6 આવે અને આઈનો અંક 9 આવે તો 9 વત્તા 6 બરાબર 15 ઓ જવાબ મળે. એનો અંક 1 આવે, જેનો અંક 10 આવે એટલે એ વત્તા જે બરાબર કે આવશે. અને અહીંયા ઈનો અંક 5 આવે અને એમનો અંક 13 આવશે, એટલે જવાબ આપણને 18 મળશે, પી. મારું નામ મુંગા ક્રેન્સી છે અને અમે લોકો ચલાલા અબ્દુલ કલામ યંગ વુમેન સાયન્સ સેન્ટરમાંથી આવીએ છીએ અને અમે આજે મેક્સ ફેરમાં લઈને આવ્યા છીએ. જેમ કે આ છે કે તમે ઓલરેડી 1 થી 6 નંબર આપેલા છે અને 10th લગીનો સરવાળો કરવાનો આવે. એટલે મીન્સ કે જો અહીંયા આપણે લોકો અહીંયા આમ રાખીએ તો આ 6 થઈ ગયા એટલે 5 + 2 એટલે 7 અને સીધી હરોળમાં થયો એટલે તેનો સરવાળો થઈ શકે. પછી 6 + 4 + અને 4 + 3 એનો સીધો સરવાળો થાય એટલે 7 થઈ ગયા. પછી આની અંદર આપણે એક ઘડિયાળમાં કેટલા વાગે એ રીતે એમાં ખૂણા બને છે. જેમ કે 3 વાગ્યા તો 90 અંશનો ખૂણો બને એવી રીતે. પછી આને સેમ કલરથી આખું પિરામિડ બનાવવાનું છે, જે હું તમને બનાવીને બતાવ્યું. આ બની ગયું પિરામિડ. અને આમાં એવો છે કે આ હરોળમાં અને આ હરોળમાં પણ સેમ કલરના આવવા જોઈએ ને આ હરોળમાં પણ સેમ ન, આમે સેમ ન થાય ને આમે નો સેમ થાય, એ રીતે એનું આખું બનાવવાનું હોય છે. ને આ બધા મેક્સના બધા પ્રકારો છે કે ઘન, લંબઘન, સમઘન એવી રીતે બધા છે. પછી આને આપણે સોલ્વ, આ તો ઓલરેડી સોલ્વ થયેલું છે, આને આપણે સોલ્વ કરવાનું હોય છે. અને આમાં આ 4 બોલ્સ છે એને આપણે એક ધારા અહીંયા લઈને આવવાના હોય છે. એવી રીતે આપણે સેટલમેન્ટ કરીને અહીંયા બચારે 4 બોલને અહીં લાવવા પડે. જેમ કે 2 થઈ ગયા એવી રીતે 4 થઈ જાય છે. અને આ આપણા લોકોને ભણવામાં આવે છે પૂર્ણાંક અપૂર્ણાંક. 5/5 એટલે કે 1નું છે, એમાંથી 1 કાઢી લઈએ એટલે કે 1માંથી 1/5 જાય એટલે 4/5 જે 4/5 આવે એવી રીતે 2 કાઢી તો 3/5 એવી રીતે આવે, જે અપૂર્ણાંકને પૂર્ણાંકનો સાબિત કરે છે. મારું નામ ઠાકર રુદ્ર છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ આદર્શ વિદ્યાલય માનવડ છે. આજે હું માઇન્ડ પઝલ લઈને આવ્યો છું. ભાઈ જેટલા હોય ને એમાં ગુણ્યા 2 કરો, હવે એમાં વત્તા 3 કરો, ગુણ્યા 5 કરો. હવે તમારી બહેન જેટલી હોય ને એ વત્તા કરો, હવે -20 કરો. હવે તમારા જવાબ શું આવ્યો છે? 1 ભાઈ ને 2 બેન. સાચું? મારું નામ ભલાણી કૃષ્ણા છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ આદર્શ વિદ્યાલય માનવડ છે. હું આજ પઝલ બતાવવાનો છું. આ આટલાનો સરવાળો કરીને આની હારે બાદબાકી, આટલાનો સરવાળો થાય છે 14. 14માંથી આમ 27 માઇનસ કરવાના, માઇનસ કરતાં તેનો જવાબ આવે છે 13. 13માં 14 પ્લસ કરવાના તો તેનો જવાબ આવે 27. આમાં આ રીતે જ છે, આની રીતે. તો પછી આનો જવાબ શું આવે? તો આનો જવાબ 21 આવે છે, આનો જવાબ 21 આવે અને આનો 13. 21 ને 13 વચ્ચે કેટલો ડિફરન્સ છે?
8 પછી આનો સરવાળો કરતાં 18 આવે. 18માં આના 21 અને એમાં 7 નાખી દો એટલે 29 થઈ જાય. તો 29 અને 18નો સરવાળો કરી આનો જવાબ આવે 47. Good afternoon and Jai Saman. Myself Dhruv Patel. Today I am going to show you how we have derived the formula half into base into height. So let us together see. Here we have a triangle A, B and C. Now we will draw altitude of this triangle such that it starts from vertex A to the side BC such that it intersects at point D. Now if we see from altitude, we have two different triangles. We will separate them both. Now we will find area of these both triangles. So we will generate rectangle from both the triangles. So here we have taken length as x unit and here the length as y unit, and we have taken h as breadth in both the rectangles. So we will find both the areas of these rectangles. So we will get here xh and here yh. So now we will half both the rectangles into two similar triangles such that their area will be half of the rectangle. So here the area will be half xh and here the area will be half yh. Now if we see, add up both, we will get half xh plus half yh. Now if we take half and xh common, we will get half into x plus y into h. So if we see here, x plus y makes the base BC. So we will get the formula as half into base into height. Jai Soma, thank you. નમસ્કાર, મારું નામ પટેલ ભવ્ય હર્ષિત કુમાર અને મારું આ પટેલ અંશુલ જિગ્નેશ કુમાર. અહીં અમે તમારી સમક્ષ ટાર્સિયા પઝલ્સ પદ્ધતિ રજૂ કરેલી છે. ટાર્સિયા પઝલ્સ પદ્ધતિ એ વિદ્યાર્થીઓ માટે તેમના જ્ઞાનાત્મક કૌશલ્ય વિકસાવવાની એક મનોરંજક અને આકર્ષક રીત છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનાત્મક કૌશલ્ય વિકસાવવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં ભાગ લઈને વિદ્યાર્થીઓ તેમના ગણિત કૌશલ્ય વિકસાવવા ઉપરાંત એકંદરે શિક્ષણમાં ભાવિ કૌશલ્યોને પણ સમર્થન આપી શકે છે. આ ટાર્સિયા પઝલ્સ પદ્ધતિ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મનોરંજક અને આકર્ષક છે. આ પદ્ધતિથી બાળકો તેમના ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી વગેરે સરળતાથી કરી શકે છે. આ પદ્ધતિનો વર્ગખંડમાં ઉપયોગ કરીને શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને ગણિત સરળતાથી શીખવી શકે છે અને આસપાસ ગણિતનું વાતાવરણ સરળતાથી બનાવી શકે છે. ઘરે પણ માતા પિતા આ પદ્ધતિથી તેમના બાળકોને ગણિતના સરવાળા, બાદબાકી અથવા ગણિતના સૂત્રો વગેરે શીખવી શકે છે. અમે રજૂ કરેલ ટાર્સિયા જિગ્સો પઝલ્સ પદ્ધતિમાં 12, 18, 24 સમબાજુ ત્રિકોણોને જોડીને ષટકોણ આકાર બનાવવામાં આવે છે. સૌપ્રથમ એક કાગળનો ટુકડો લો, તેની ઉપર એક ટેબલ દોરો. તે ટેબલમાં પ્રથમ કોલમમાં જે અંકોની બાદબાકી કરવાની તેને પ્રથમ કોલમમાં અને તેના જવાબ સામે બીજી કોલમમાં દર્શાવવા. હવે બીજું કાગળનો ટુકડો લો અને તેની ઉપર એક ષટકોણનો આકૃતિ એવી રચો કે જેમાં 24 સમબાજુ ત્રિકોણનો સમાવેશ કરી શકાય. હવે આ 24 સમબાજુ ત્રિકોણને કાપીને તેના ટુકડા કરો અને બીજી આડી હરોળમાં દર્શાવેલા મુજબ તેને ઉલટ એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી યોગ્ય જવાબવાળી ત્રિકોણની બાજુને જોડતો ષષ્ટકોણ રચી શકાય. ષષ્ટકોણમાં દર્શાવેલા 24 સમબાજુ ત્રિકોણોનું કટિંગ કરો અને ટેબલમાં દર્શાવેલી આડી હરોળ મુજબ જવાબ આવે તે રીતે ત્રિકોણોની બાજુઓને જોડવામાં આવે છે અને ષષ્ટકોણ ત્રિકોણ બનાવવામાં આવે છે. 10/4 તો જવાબ આવે સામે 2.5. એ જ પ્રમાણે 14/2 એટલે 7. એવી રીતે અહીં અલગ અહીંયા બાદબાકી માટે, સરવાળા માટે, ભાગાકાર માટે, નિત્યસમ માટે અલગ આકૃતિઓ આપેલી છે. આ પાયથાગોરસનો પ્રમેય છે. આમાં તમે એક કાટકોણ જોઈ શકો છો. શું તમને ખબર છે કે આ કાટકોણ ત્રિકોણની શોધ કોણે કરી હતી? આ કાટકોણ ત્રિકોણની શોધ પાયથાગોરસ નામના એક ગણિતશાસ્ત્રીએ કરી હતી. તે થેલ્સના શિષ્ય હતા. તેમનો જન્મ 6ઠી શતાબ્દીમાં થયો હતો. તેમણે એક નિયમ બનાવ્યો હતો કે કાટકોણ ત્રિકોણમાં બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના માપ જેટલો થાય છે. એટલે કે a² + b² = c². આમાં તમે જોઈ શકો છો કે અમે બે બોક્સમાં અનાજ ભર્યું છે અને તેને પલટાવતા ત્રીજા બોક્સમાં બધું જ અનાજ આવી જશે. જેમ કે
તેનાથી આ સાબિત થાય છે કે a² + b² ઇઝ ઇક્વલ ટુ c². આપણે જોયું જ હશે કે ઊંચી બિલ્ડિંગો કે ઘર આપણે બનાવીએ છીએ એ 3D હોય છે, એટલે 3 બાજુથી આપણે તેને જોઈ શકીએ છીએ. આ હું દોરી ખેંચીશ તો આ આકાર એક સમઘન બનશે, જેનો ફલક, ધર અને શિરોબિંદુ હોય છે. ત્યારબાદ આ છે લંબઘન. લંબઘનનો ફલક 6, ધર 12 અને શિરોબિંદુ 8 હોય છે. ત્યારબાદ આપણે જોઈશું નળાકાર. નળાકાર જ્યારે બને છે ત્યારે આ આકાર વક્ર સપાટીની હોય છે, જેમાં 2 વર્તુળ ફલક હોય છે. ત્યારબાદ આપણે જોઈશું પિરામિડ. આ પિરામિડની ફલક 5, શિરોબિંદુ 5 અને ધર 8 છે. ત્યારબાદ આ છે ચતુષ્કોણ. ફલકનો આકાર ત્રિકોણીય હોય છે. આ છે શંકુ આકાર. ફલક વક્ર સપાટી હોય, વર્તુળ તરફ તે વક્ર. અને આ છે પ્રિઝમ. આ 3D આકારોની શોધ યુલર નામના એક ગણિતશાસ્ત્રીએ કરી હતી. તેનું સૂત્ર છે F + V - E = 2. જ્યારે ધર અને ફલક આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે તેની શિરોબિંદુ શોધી શકીએ છીએ. હલો, જય સ્વામિનારાયણ. તમને આ પાઇપ જોઈને લાગ્યું રહેશે કે પ્લમ્બિંગ કરવાય છે, પર નહીં, અમે મેથ્સ શીખવા આવ્યા છે. હવે બાળક જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે બોર્ડ પર જે સર સમ કરાવે છે તે બોર્ડ પર સમ તે રટી લે છે. તેને ખબર નથી કે આ ક્યાંથી આવ્યું, એનું પાછળનું મેથ્સ શું છે, બેઝિક વસ્તુ નથી ખબર. તો તે બેઝિક વસ્તુ સમજવા માટે અમે આ સ્ટ્રક્ચર બનાવ્યું છે. તો હવે ટ્રાયંગલ શું છે? તો ટ્રાયંગલમાં 3 સાઈડ આવતી હોય છે. એ ટ્રાયંગલ હવે ક્લોઝ રિજન છે, તે 3 લાઇન સેગમેન્ટથી બનાવે છે. હવે તે ટ્રાયંગલ્સની કન્ડિશન શું છે, તે ટ્રાયંગલ કેવી રીતે બને છે તે હવે હું શીખવી જોઉં છું. તો સ્કૂલમાં આપણે ભણ્યું હશે કે સમ ઓફ 2 સાઇડ શુડ બી ગ્રેટર ધેન ધી અનધર સાઇડ. પર તેનું પાછળનું રીઝન શું છે તે આ સમ ઓફ 2 સાઇડ ગ્રેટર નથી એટલે ટ્રાયંગલ ફોર્મ નથી થતું. હવે બીજી કન્ડિશન શું છે કે આ ઇક્વલ હોય છે. હવે ઇક્વલમાં તે થતું નથી કારણ કે તે કોઇન્સાઇડ થઈ જતું છે. હવે તેને આપણે સાઈડ ગ્રેટર કરીએ, ટ્રાયંગલ ફોર્મ હવે થયું કારણ કે સમ ઓફ 2 સાઇડ ગ્રેટર છે એટલે. હવે આ સ્ટ્રક્ચરથી ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થાય છે. હવે કેટલા ટાઈપ્સના ટ્રાયંગલ છે, તેમાં શું તેની કન્ડિશન શું છે, તે બધું ક્લિયર થાય છે. હવે આપણે જોઈએ ઇક્વિલેટરલ ટ્રાયંગલ. હવે ઇક્વિલેટરલ ટ્રાયંગલમાં આપણને 3 સાઈડ ઇક્વલ જોવા મળે છે. હવે આઇસોસેલેસ ટ્રાયંગલમાં આપણને 2 સાઈડ ઇક્વલ જોવા મળે છે. પણ સ્કેલન ટ્રાયંગલમાં આપણને એક બી સાઈડ ઇક્વલ જોવા નથી મળતી. હવે એક્યુટ એંગલ ટ્રાયંગલ પર જઈએ તો તમે બધા એંગલ જોઈ શકતા છો કે લેસ ધેન 90 ડિગ્રી છે, મતલબ તે એક્યુટ એંગલ છે. હવે રાઇટ એંગલ ટ્રાયંગલમાં જો કે કોઈ પણ એક એંગલ જે કે 90 ડિગ્રી હોય છે, તમે જોઈ શકતા છો. હવે ઓબ્ટ્યુસ એંગલ ટ્રાયંગલમાં કોઈ પણ એક એંગલ તે 90થી વધારે હોઈ શકે છે. હવે બાળકોને મેઇન પ્રોબ્લેમ કેમાં થાય છે તે ટોપિક છે એલ્ટિટ્યૂડ અને મીડિયન પર. હવે તમને એલ્ટિટ્યૂડ અને મીડિયન શું છે તે જણાવીએ છીએ. જો આ વ્હાઇટ રિબન છે તે મીડિયન છે અને રેડ રિબન છે તે એલ્ટિટ્યૂડ છે. હવે ઇક્વિલેટરલ ટ્રાયંગલમાં હંમેશા મીડિયન અને એલ્ટિટ્યૂડ સેમ રહે છે. હવે એલ્ટિટ્યૂડ અને મીડિયન શું છે? એલ્ટિટ્યૂડ જ્યારે પરપેન્ડિક્યુલર લાઇન વર્ટેક્સ અને તેના અપોઝિટ સાઇડથી જોઈન્ટ થાય છે તેને આપણે એલ્ટિટ્યૂડ કહીએ છીએ. મીડિયન શું છે? હવે મીડિયન વર્ટેક્સથી અપોઝિટ સાઇડના પોઈન્ટ પર જ્યારે ઇન્ટરસેક્ટ થાય તેને આપણે મીડિયન કહે છે. હવે ઘણા બધા જાતના ટ્રાયંગલ હોય છે. હવે રાઇટ એંગલ ટ્રાયંગલમાં આપણે મીડિયન અને એલ્ટિટ્યૂડ જોઈશું. હવે આમ અને એલ્ટિટ્યૂડ એકબીજાનો એલ્ટિટ્યૂડ રહેશે. હવે ઓબ્ટ્યુસ એંગલ ટ્રાયંગલમાં આપણું એલ્ટિટ્યૂડ છે બહાર નીકળી જશે, પણ બધા ટ્રાયંગલમાં તમે જોવો છો મીડિયન હંમેશા અંદર જ રહે છે. હવે આપણે ટોપિક જોઈએ હાઇપોટેન્યુસનો.
હાઇપોટેનિયસ હવે શું છે? હવે કોઈ પણ રાઇટ એંગલ ટ્રાયંગલમાં જે હવે 90 ડિગ્રી રહે છે રાઇટ એંગલ, તેની અપોઝિટ સાઈડ તમે જોઈ શકો છો, આની અપોઝિટ સાઈડ આ છે, તે અપોઝિટ સાઈડને આપણે હાઇપોટેનિયસ કહે છે. હવે ટ્રાયંગલમાં હાઇપોટેનિયસ સૌથી મોટી સાઈડ હોતી હોય છે. એક ગ્રેટ મહાન મેથેમેટિશિયન હતા, તેમનું નામ પાયથાગોરસ હતું. તેમને આ હાઇપોટેનિયસનું લેન્થ ફાઇન્ડ કરવા ફોર્મ્યુલા પણ આપ્યું છે. તેનું છે સ્ક્વેર ઓફ હાઇપોટેનિયસ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ સ્ક્વેર ઓફ ધીસ ટુ સાઇડ્સ. તમે જાણી શકો. નમસ્તે, અમારી કૃતિનું નામ છે કામ અને મહેનતાણું. તો આનો મુખ્ય હેતુ એ છે કે દાખલા તરીકે એક વ્યક્તિ 5 કલાકમાં એક ખાડો ખોદે અને બીજો વ્યક્તિ 10 કલાકમાં ખોદે, બરાબર? તો હવે આ કાર્ય બંને ભેગા થઈને કરે તો કેટલા સમયમાં પૂર્ણ થાય? તો આ ચાર્ટ દ્વારા એ શોર્ટમાં સમજી શકીએ. આ ફોર્મ્યુલા દ્વારા તો આપણે સમજી જ શકીએ, પણ આના દ્વારા દાખલા તરીકે તમે ધારી લો એક વ્યક્તિ 5 કલાકમાં અને એક 15 કલાકમાં, તો એને આવી રીતે રાખવાનું 5 અને 15. રેડી? તો આ ડાયરેક્ટ સમજાઈ જાય કાંઈથી 4.5 કલાકમાં પૂર્ણ કરે. રેડી?